હેપી બર્થડે. સો હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે અષાઢ મહિનાનો છેલ્લો દિવસ છે, એટલે આજે અમાસ છે અને કાલથી શ્રાવણ મહિનો ચાલુ થઈ જશે ગાઈઝ. પણ અમે હું, પપ્પા અને કર્મરાજ અમે ત્રણે આજે તે મકલેશ્વર દાદાએ જઈએ છીએ શિવલિંગને પાણી ચડાવવા, દૂધ ચડાવવા માટે. તો ગાઈઝ જઈએ, હાલો જલ્દીથી મંદિરે. કર્મરાજ છીએ, આટા મારજો પાછળ. ફ્રેન્ડ્સ, આપણે મંદિરે આવી ગયા છીએ, હાલો જઈએ. ગાઈઝ મંદિરને ત્યાં જો મોર કેટલા આવે છે કે અહીંયા તો બીજા અહીંયા 2-3 હતા, બધા ઉડી ગયા હમણાં અમે આવ્યા એટલે. ગાઈઝ અહીંયા મોર છે, અહીંયા હમણાં હતા, બધા વયા ગયા. દર્શન કરી આવ્યા છીએ ગાઈઝ, હાલો હવે આપણે જઈએ ઘરે. આવી ગયા છીએ અને ગાઈઝ આજે એક વસ્તુ, સ્પેશિયલ વસ્તુ છે. આજે 24 જુલાઈ એટલે કે અમારી બલેનો કારને પૂરો 1 યર થશે, એટલે એનો ફર્સ્ટ બર્થડે કહી શકાય. આજે અમારી કારનો બર્થડે છે ગાઈઝ. સો હેપી બર્થડે બલેનો, હેપી બર્થડે ગાઈઝ. આજે આપણે આખી અને ક્લીન કરશું આજે, અને થોડીક પૂજા પણ કરશું. બહુ ગંદી થઈ ગઈ છે, આજે આખી ગાડી હું ધોઈ નાખીશ, એકદમ ક્લીન કરી નાખીશ આજે, કારણ કે અમારી કારનો બર્થડે છે એટલે. ગાઈસ બ્રેકફાસ્ટ કરી લીધું છે, હાલો આપણે જઈએ તળાવે એઝ ઓલવેઝ. ચલો. ગાઈસ માછલીઓને લોટ આપી દીધો છે. કેટલી બધી આવે છે ફ્રેન્ડ્સ, કેટલી બધી. આજે વધતી જાય છે રોજ રોજ. અહીંયા ડબલ આવે છે, આખા આટલા એરિયામાં નકરી માછલીઓ જ છે, ફૂલ માછલીઓ. ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે, હવે ગાડી તો આજે શું ધોવે, ગાડી આવી રીતે ધોવાઈ જશે. ચલો કોઈ પ્રોબ્લેમ નથી. ઓહ, એ મોટા મોટા છાંટા આવ્યા આજે, કેમેરામાં પણ દેખાય છે આજે તો છાંટા. વરસાદ ચાલુ વાડઈમાં, ફૂલમ ફૂલ વરસાદ. ફ્રેન્ડ્સ તડકો ફૂલ છે, વરસાદ મને થયું આવશે પણ એટલો આવ્યો નહીં. અને આજે કારનો બર્થડે છે એટલે કારને ક્લીન તો કરવી પડશે. હાલો ગાઈસ કરી નાખીએ ક્લીન. જો બહુ ગંદી થઈ ગઈ છે હમણાં. હાલો ગાઈસ ધોઈ નાખીએ. ગાઈઝ ગાડી આખી ધોવાઈ ગઈ છે, નીટ એન્ડ ક્લીન. ઇન્ટિરિયર ક્લીન છે, વાત છે એટલે વાંધો નહીં આવે. બહારથી એકદમ ક્લીન થઈ ગઈ. ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે પૂજા કરી લઈએ કારની.
ફ્રેન્ડ્સ હવે આપણે ફ્રી થઈ ગયા છીએ. આપણે મકલેશ્વર દાદાના મંદિરે જવાનું છે કારણ કે આજથી દીપમાલા ચાલુ થાય છે ગાઈઝ મંદિરે. એટલે આખામાં દીવા સરસ મજાના હશે શંકર ભગવાનના મંદિરે. તો આપણે જઈએ દર્શન કરવા. ગાઈઝ આરતી થઈ ગઈ છે મકલેશ્વર દાદાએ અને આવી ગયા છે પાછા કામે. દુકાને આવી ગયા છીએ ગાઈઝ. મને સૌથી પહેલી શ્રાવણ માસની દીપમાલા કરવાનો મોકો મળ્યો ગાઈઝ. ફર્સ્ટ વાર કરીને મારા હાથેથી. એટલે હું બહુ ભાગ્યશાળી માનું છું અત્યારે મારી પોતાની જાતને કે મને જ પહેલી આ માસની દીપમાલા કરવાનો મોકો મળ્યો ગાઈઝ. સો ગાઈઝ જમી કરીને થઈ ગયા છે ફ્રી. આઈ હોપ આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને એન્જોય કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.